अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। બધાનું આ સદભાગ્ય છે કે આપણને આવું અદ્ભુત વિજ્ઞાન જે રામકૃષ્ણ અને મહાવીરના સમયમાં જે વિજ્ઞાન થકી અનેક જીવો મુક્તિને પામ્યા, જે વિજ્ઞાન થકી આ જગતમાં કોઈ પણ વ્યક્તિ પોતાના અજ્ઞાનનો નાશ કરી શકે, આ વિજ્ઞાન થકી આ જગતમાં કોઈ પણ વ્યક્તિ સમભાવમાં ઓટોમેટિક રહી શકે, આ વિજ્ઞાન થકી કર્તા ભાવ, માલિકી ભાવ સ્વાભાવિક ખલાસ થઈ જાય, આ વિજ્ઞાન થકી ભીખ અને ભય ના રહે, આ વિજ્ઞાન થકી વ્યક્તિ વિશેષની દ્રષ્ટિ ખલાસ થઈ જાય અને આ વિજ્ઞાન થકી જ આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ અનુભવી શકીએ। ભૂત અને ભવિષ્યની ચિંતા ખલાસ થઈ જાય, કારણ કે આ વિજ્ઞાન કુદરતી કાનૂન અને કુદરતી રચના ઉપર આધારિત છે। આ વિજ્ઞાન કોઈ ધર્મ, સંપ્રદાય, વ્યક્તિ, ગુરુ, ભગવાન, સંસ્થા કે ક્રિયાકાંડ ઉપર આધારિત નથી। આ એક જ વિજ્ઞાન એવું છે કે ખરેખર નિષ્પક્ષપાતી છે, કોઈ પક્ષ, પંથ અને વાળા સાથે લેવા દેવા નથી। આ કળિયુગની અંદર, આ વિશ્વની અંદર આ એક જ વિજ્ઞાન એવું છે કે જે બધા માટે એપ્લિકેબલ છે। કદાચ કોઈ આ વિજ્ઞાનને માને કે ન માને, સમજે કે ન સમજે, સ્વીકારે કે ન સ્વીકારે, પણ આ વિજ્ઞાનથી દુનિયાની કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ જીવ એનાથી બિયોન્ડ નથી। આવું આ અદ્ભુત વિજ્ઞાન આપણને, આ વિજ્ઞાન જે આપણા જ પુણ્યથી પ્રાપ્ત થયું અને હવે આપણા જ ડેવલપમેન્ટથી આપણને સમજાઈ રહ્યું છે। એટલું ધ્યાન રાખજો કે તમે બધા આ વિજ્ઞાન સમજવા માટે ના ફર્સ્ટ હોલ્ડર છો। શું છો? ડાયરેક્ટ સાંભળવા માટે, સમજવા માટેના ફર્સ્ટ હોલ્ડર છો। એટલે તમારી જવાબદારી આ ભાવમાં કહો કે આવતા ભાવમાં કહો બહુ વધી જાય છે, કારણ કે વિજ્ઞાનના આજ પછી ભવિષ્યમાં હજારો લાખો લોકોને આ વિજ્ઞાન સાંભળવામાં, સમજવામાં ઇન્ટરેસ્ટ પડવાનો છે। ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ ઓનલી। સમજાય છે? હજારો લાખો લોકો આ વિજ્ઞાન સાંભળવા માટે તડપાપડ થશે। એટલે આ બધું કુદરતનું આયોજન છે। કોનું આયોજન છે? આજે હું તમને એમ કહું છું કે મારે 1000 સાયન્ટિસ્ટ બનાવવા છે, એ મારું આયોજન છે? હું તો આઈ એમ સ્પીકર ઓનલી। આ કુદરતનું આયોજન છે। કુદરતને ખબર છે કે આ વિજ્ઞાન હજારો લાખો માણસો સુધી નહીં પહોંચે ત્યાં સુધી ધર્મ, પક્ષ, પંથ અને વાળાના ભેદ તૂટે એવા, ત્યાં સુધી સાચોનો મુક્તિનો માર્ગ કોઈને મળે એમ, ત્યાં સુધી આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહી શકે એમ, ત્યાં સુધી ભીખ અને ભય જાય એમ, ત્યાં સુધી અજ્ઞાન જાય એમ, બીજો કોઈ રસ્તો જ નથી। આ વિજ્ઞાન નહીં સમજાય ત્યાં સુધી વ્યક્તિ વિશેષનું જે આપણો કોન્સેપ્ટ છે એ પણ બ્રેક નહીં થાય। આવું અદ્ભુત વિજ્ઞાન તમે જુઓ કે આપણે તો કોઈ એમ કે મારે શિષ્ય બનાવવા છે તો 5-25 બનાવે, આપતા પુત્ર બનાવવા છે 5-15 બનાવે, 20 બનાવે। આ કુદરતી આયોજનમાં આપણને એવો વિચાર આવ્યો કે આપણે 1000 સાયન્ટિસ્ટો બનાવવા છે, વધારે બને, પણ આ કુદરતનું આયોજન છે। કોનું આયોજન છે?
કારણ કે આપણે વાત કોની કરીએ છીએ? કોઈ વ્યક્તિની કરતા નથી. આપણે બધા કુદરતના આયોજનમાં સહભાગી છે કે આ જગતના લોકોને કુદરતી કાનૂન અને કુદરતી રચનાની સનાતન સત્યની લોકોને વાત કરીએ અને જેના થકી અજ્ઞાન નાશ કરી પોતે પોતાના સ્વ સ્વરૂપને, સ્વ સ્વભાવને, સ્વગુણોને અનુભવી શકે. જ્યાં સુધી રિલેટિવ સત્યના વિઝનમાંથી બહાર નહીં નીકળો ત્યાં સુધી સનાતન સત્યની અનુભૂતિ થવી શક્ય નથી. બે વસ્તુ ના હોઈ શકે. રિલેટિવ સત્ય સંસાર ચલાવવા માટે છે અને સનાતન સત્ય સંસારને સમાપ્ત કરવા માટે છે. બંનેના એંગલ કેવા છે? જુદા છે. એટલે બંને પુરુષાર્થ રૂપે પેરેલલ ના હોય. શું કીધું? પેરેલલ હોય પણ એક પરિણામ રૂપે હોય અને બીજું રિલેટિવ સત્ય રિઝલ્ટ રૂપે હોય અને સનાતન સત્ય પુરુષાર્થ રૂપે હોય. પણ બંને પુરુષાર્થ રૂપે હોઈ શકે નહીં. સમજી ગયા મારી વાત? આવું ક્લિયર સાયન્સ છે અને હજારો વર્ષ પછી આ ક્લિયર સાયન્સ કુદરતના આયોજનથી જ ખુલ્લું થઈ રહ્યું છે. અમે તો નિમિત્ત છે, આ વિજ્ઞાનને પ્રેઝન્ટ કરવા માટેના નિમિત્ત છીએ. અમે આ સાયન્સના ક્રિએટર નથી. જે સનાતન સત્ય છે, જે લો ઓફ નેચર છે, જે 6 એટર્નલ એલિમેન્ટ છે, જેનાથી આખું આ યુનિવર્સ રન થાય છે, ચાલે છે, એ કઈ રીતે ચાલે છે એ અમારા વિઝનમાં ખુલ્લું થયું. પણ જે ચાલે છે એ જ દેખાય છે. સમજાય છે? ખાલી પ્રશ્ન દ્રષ્ટિનો છે. શાનો છે? જેમ તમે કોઈ વ્યક્તિને જુઓ અને ડોક્ટર કોઈ વ્યક્તિને જુએ તો બંનેની આંખો સરખી પણ દ્રષ્ટિ બોલતા નથી. યસ કે નો ડોક્ટર સાહેબ? અમે વ્યક્તિને વ્યક્તિ તરીકે જુઓ, તમે વ્યક્તિને પેશન્ટ તરીકે જુઓ તો આંખનું કામ જુદું છે અને દ્રષ્ટિનું કામ જુદું છે. આંખ તો સામાન્ય ભાવે જુએ પણ દ્રષ્ટિ તમારું જેવું જ્ઞાન દર્શન જેવું જુએ. એટલે આપણું આધ્યાત્મ વિજ્ઞાન ઇઝ અ આર્ટ ઓફ વિઝન. એ 5 ઇન્દ્રિયોનો વિષય, એ મન વચન કાયાનો વિષય, દ્રષ્ટિનો વિષય છે. આ વિજ્ઞાન દ્રષ્ટિથી સમજવાનું છે, દ્રષ્ટિથી ઉપયોગ કરવાનું છે અને દ્રષ્ટિથી અનુભવવાનું છે. આમાં મન વચન કાયાનો સબ્જેક્ટ આવતો નથી. સ્વામીજી, આ જે વિજ્ઞાન છે એ કોઈ પણ મહાત્મા હોય કે ગમે તે મુમુક્ષુ હોય, જો આનો ઉપયોગ દરેક સંજોગોમાં કરવામાં આવે તો કેટલા અવતારમાં મોક્ષે જઈ શકે? બે 3 અવતાર તો મેક્સિમમ થાય. મેક્સિમમ. એથી વધારે ના થાય? ના થાય. વિજ્ઞાન વસ્તુ છે કારણ કે અજ્ઞાન નાશ કરવાનું, બીજું કોઈ કરેક્શન કરવાનું જ નથી ને. તમને અજ્ઞાન નાશ કરવામાં આજે તમારે 25% થયું, બીજા 25% થાય તો 2-3 અવતારમાં તો બધું સાફ થઈ જાય. બરાબર છે. પણ તમારે વિજ્ઞાન યથાર્થ રીતે સમજી ઉપયોગ કરી અને વાહે પડવું પડે. વાહે એટલા માટે પડવું છે કે મારે જન્મ મરણ જ લેવા નથી. બરાબર છે. મારે પ્રકૃતિ સુધારવી છે, બદલવી છે, સારા સંજોગ જોઈએ, મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, એ સબ્જેક્ટ જ ના રહે. માત્ર અજ્ઞાનનો ના. હું શરીર છું એ બિલીફ જ મારે ખલાસ કરવી છે. હું શરીરને ચલાવું છું એ બિલીફ જ ખલાસ કરવી છે અને શરીર ભોગવે છે, હું ભોગવું છું એ બિલીફ જ ખલાસ કરવી છે મારે. ધેટ્સ ઇટ. પછી એ શું કરે છે મારો વિષય નથી બનાવવો. મારે એને વિષય બનાવશો તો પઝલ છે. યસ કે નો? ટૂંકમાં સેન્ટર પણ છૂટું ના જોયું. હા, આને તમે હું શરીર નથી, હું શરીરને ચલાવતો નથી, શરીર જે ભોગવે છે હું ભોગવતો નથી, માટે હું આનાથી કેવો છું? જુદો છું. અને જુદો છું એ જ મારે રિયલાઇઝ કરવાનું છે. હવે આ રિયલાઇઝ કોણ કરે છે? પુરુષાર્થ કોણ કરે છે? સેપરેશન કોણ રાખે છે? એનું નામ લાઈફ પ્રતિષ્ઠિતા. સમજી ગયા? આત્માને પુરુષાર્થ હોય અને પ્રકૃતિને પુરુષાર્થ હોય. પુરુષાર્થ કોને હોય? એ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા જેવા બીજ નાખે એવું ફળ મળે.
એટલે આખું આ વિજ્ઞાનમાં જે કોન્સેપ્ટ છે એકદમ ક્લિયર છે. કશું ગોળ ગોળ નથી, કશું ના સમજાય એવું નથી. અને ભવિષ્યમાં તમારા બધાની જવાબદારી બહુ વધશે. જે લોકો આ વિજ્ઞાન જાણે છે, સમજે છે, ઉપયોગ કરે છે, અનુભવ કરી રહ્યા છે, એને જ લોકો પૂછપૂછ કરશે. સમજાય છે? કારણ કે આ આધ્યાત્મ વિજ્ઞાનમાં જ એક જ વસ્તુ છે કે જે અહીંયા આગળ આધ્યાત્મ વિજ્ઞાનમાં સ્પિરિચ્યુઅલ સાયન્સમાં લેવલ 2 નથી, એક જ છે. હું પણ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ અને તમે પણ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ. ખ્યાલ આવ્યો? ભલે માઇલ હોય પણ સ્ટેટસ એક જ છે, 2 નથી. અહીંયા ગુરુ શિષ્ય નથી. શું નથી? સમજાય છે ને? તમે તમારા લેવલનું સમજાવશો, હું મારા લેવલનું સમજાય, પણ આપણે બધાએ સમજાવવાનું શું છે? વિજ્ઞાન. વ્યૂ પોઈન્ટને સમજાવવાનો નથી. સમજાય?